હેલો વેલકમ બેક ટુ ડોક્ટર કપલ AK. આજે મારી સાથે છે મારી ડોટર પ્રથા અને અમે આજે શેર કરવાના છે તમારી સાથે બ્લિંકિટ ઉપર અવેલેબલ સો કોલ્ડ હેલ્ધી સ્નેક્સ. હેલ્ધી છે કે નહીં એ આપણે જોઈશું. તો અમે ઘણી બધી પ્રોડક્ટ્સ બ્લિંકિટમાંથી રેગ્યુલર ઓર્ડર તો થતા જ હોય છે નાસ્તા, પણ આજે અમે જે હેલ્ધી છે એ ટ્રાય કરી છે. અને ઇફ ઇન કેસ કોઈને એવું લાગતું હોય તો આ વિડીયો જરા પણ સ્પોન્સર નથી, નહીં બ્લિંકિટથી, નહીં આમાંથી કોઈ પણ બ્રાન્ડથી. ઓકે, અને મેં અત્યારે 10 પ્રોડક્ટ લીધી છે જે હેલ્ધી ક્લેમ કરે છે કે હેલ્ધી છે, હેલ્ધી ઓપ્શન્સ છે, તમે સ્વિચ કરી શકો છો તમારી કોઈ પણ જંક ફૂડથી. એ બધી આઇટમ્સ આજે લીધી છે. તમને એવું લાગતું હશે કે આજે કેમ પ્રથા મારી સાથે છે, બિકોઝ ટીન એજના ગર્લ્સ બોયઝને સ્નેકિંગનો બહુ શોખ હોય છે. તો આપણે એની પાસેથી રિવ્યૂ જાણશું કે આ ખરેખર હેલ્ધી છે, એની સાથે સાથે ટેસ્ટી છે કે નહીં, રાઈટ? તો આપણી પાસે 4 જેને કહેવાય કેટેગરીઝ છે. ફર્સ્ટ છે સ્નેક્સ, એટલે કે જે પડીકા કે કિડ્સને બહુ ભાવતા હોય, મંચિંગ્સ, રાઈટ. નેક્સ્ટ છે થોડુંક સ્વીટ, એમાં છે કુકીઝ છે, લડ્ડુ છે અને ફામલીનું ઇન કાઇન્ડ ઓફ થોડુંક સ્વીટ વસ્તુ. નેક્સ્ટ કેટેગરી છે યોગર્ટ્સ એટલે કે તમે ફૂડની સાથે લઈ શકો તો મિડ મીલમાં લઈ શકો. અને લાસ્ટ કેટેગરી છે આઈસ્ક્રીમ, જે શુગર ફ્રી છે અને હેલ્ધી પણ છે. તો લેટ્સ સ્ટાર્ટ, રાઈટ? પ્રથા, સૌથી પહેલા ક્યાંથી સ્ટાર્ટ કરશું? વોટ ઇઝ યોર ફેવરિટ થિંગ? સ્નેક્સ. ઓકે, સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું સ્નેક્સથી. અને સ્નેક્સમાં ફર્સ્ટ આઈ વિલ સ્ટાર્ટ વિથ ઈટ બેટર મિલેટ નમકીન ફુદીના પંચ. ઓકે, તો આ ક્લેમ કરે છે કે એની અંદર પામ ઓઇલ નથી, ટ્રાન્સ ફેટ નથી, ગ્રેટ રિપ્લેસમેન્ટ ફોર યોર ચિપ્સ એન્ડ ભુજિયા. એની અંદર છે જુવાર, રાગી, પીનટ્સ, જુવાર ફ્લેક્સ, રાઈસ, કોરિએન્ડર એન્ડ ઓલ. ટૂંકમાં એના સિઝનિંગ છે. પામ ઓઇલ નથી, દેટ ઇઝ બેસ્ટ. અને રોસ્ટેડ છે, નોટ ફ્રાઈડ. સો શું લાગે છે પ્રથા, સાંભળીને આવું જુવાર બાજરી ભાવશે? Try કરશે. You are trying for the first time. I am also trying for the first time. So it's look good. Let's try. તો આવી રીતના અંદર એના બાજરીના ફ્લેક્સ છે, રાગીના ફ્લેક્સ છે. It's good. પુદીનાની સ્મેલ આવે છે. Good. પાણીપુરી જેવો ફ્લેવર આવે, રાઈટ? નાઈસ. તો પ્રથા, આને તું કેટલા આપીશ 0.5 માંથી? 3.5 ઓન્લી? ઓહ માય ગોડ. તો 3.5 ટેસ્ટ માટે. નાઉ આઈ વિલ રેટ ઓન હેલ્થ ડિપાર્ટમેન્ટ. એમાં 0 ટ્રાન્સ ફેટ છે, ગુડ. એમાં પામ ઓઇલ નથી, દેટ ઇઝ ઓલ્સો ગુડ. પણ એમાં સોડિયમ થોડુંક વધારે છે અને સેચ્યુરેટેડ ફેટ પણ છે. એટલે અને આ 100 ગ્રામનું પેકેટ છે જેમાં 480 કેલરીઝ છે. એટલે અરાઉન્ડ આપણી 5 રોટલી જેટલી કેલરીઝ થઈ. એટલે આખું પેકેટ તમે એકવારમાં નહીં ખાઈ શકો, રાઈટ? એટલે તમે થોડું ઘણું સ્મોલ પોર્શન્સમાં આને લઈ શકો છો. નેક્સ્ટ હવે ટ્રાય કરશું આપણે કંઈક સ્વીટ. ઓપન સિક્રેટ અનજંક બટર કુકીઝ, જેની અંદર નો મેદા, નો રિફાઇન્ડ શુગર, નો પામ ઓઇલ. રિફાઇન્ડ શુગર નથી તો હાવ ઇટ ઇઝ સ્વીટન. એના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે જોઈએ તો એની અંદર છે ઓટ્સ ફ્લોર, વ્હીટ ફ્લોર, વ્હાઇટ બટર, ફ્રુક્ટોઝ તો છે જ, અને જેગરી પાવડર છે, સ્કિમ્ડ મિલ્ક છે. સો સ્વીટન, ઇટ ઇઝ સ્વીટન વિથ ગુડ જેગરી પાવડર. સો ઇટ્સ ગુડ. એક પેકેટની અંદર આપણને 7 કુકીઝ મળે છે. લેટ્સ ટ્રાય હાફ, રાઈટ? ગુડ ડે ના બટર કુકી જેવું લાગે છે? હા, પણ થોડુંક વધારે છે, ઓછું સ્વીટ. હા, સ્વીટનેસ થોડી ઓછી છે, બટ નાઇસ. રિપ્લેસમેન્ટ તમારા બિસ્કિટના રિપ્લેસમેન્ટમાં ધીસ ઇઝ ગુડ. તો ટેસ્ટમાં કેટલા પોઈન્ટ આપીશ? 4. ગુડ. હું પણ 4 આપીશ. હેલ્થ વાઇઝ ધીસ ઇઝ ઓલ્સો ગુડ. ઓકે, આઈસ્ક્રીમ. સો આની પહેલા પણ મેં આ ગેટવે જે બ્રાન્ડ છે એની રીલ મૂકી હતી ઇન્સ્ટાગ્રામમાં. તમે અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કરતા તો જરૂર કરજો. તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં અમે દરરોજ હેલ્થ
અને વેલનેસ માટેની ટિપ્સ મૂકીએ છીએ, સ્કિન કેર, હેર કેર બધા માટેની. તો આ છે ગેટવેની કુકી નહીં, કુલ્ફી અને રોસ્ટેડ આલમંડ કુલ્ફી છે. આની અંદર શુગર નથી આવતું, શુગર ફ્રી છે અને આની અંદર પ્રોટીન આવે છે, પ્રોટીન એડ કરેલું હોય છે. તો દેટ ઇઝ ગુડ ઓલ્ટરનેટિવ ફોર યોર આઈસ્ક્રીમ ક્રેવિંગ્સ. 98 gram, 98 calories. That is around one roti જેટલી કેલરી છે. દેટ ઇઝ ગુડ. પણ આની અંદર વે પ્રોટીન છે. પ્રોટીન જે વસ્તુમાં હોય મારી ફેવરિટ હોય છે. અને આની અંદર શુગર નથી, શુગર ફ્રી છે. એટલે તમે ડાયાબિટીક છો, ડાયટ ઉપર છો અથવા તો પ્રોટીન માટે કાંઈ ગોતો છો, ધીસ ઇઝ ગુડ ઓલ્ટરનેટિવ. પણ હું આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. મેં આઈસ્ક્રીમ ટ્રાય કરેલો છે. થોડુંક પાવડરી લાગે છે, જે વે પ્રોટીન નાખેલું છે એના લીધે. You will like it. મોરું છે ને એકદમ. Not so sweet. નોર્મલ આપણે શુગર ફ્રી આઈસ્ક્રીમ ખાતા થોડુંક સ્વીટ હોય, આ નથી. એટલે કદાચ વે પ્રોટીન ના લીધે હશે. Maybe. How much would you rate it? 3.5 કે 3.5. I would rate it 4.5 on the health department because કેમ કે ફર્સ્ટ ઓફ ઓલ એમાં પ્રોટીન છે, શુગર નથી, મિલ્ક છે, પ્યોર મિલ્ક અથવા તો મિલ્ક સોલિડ્સ ઓલ્સો ગુડ ફોર પ્રોટીન. તો એ બેઝ ઉપર આઈ વિલ રેટ ઇટ 4.5. 100% તમે તમારા એક ફૂડ ઓલ્ટરનેટિવ તરીકે આને જોઈ શકો. નેક્સ્ટ આપણે એ જ બ્રાન્ડમાંથી ટ્રાય કરશું એમનો ચોકલેટ આઈસ્ક્રીમ, બેલ્જિયન ચોકલેટ આઈસ્ક્રીમ, જે આખા ટબમાં 40 ગ્રામ પ્રોટીન આવેલું છે, શુગર ફ્રી છે અને એની અંદર મિલ્ક આવેલું છે. એટલે ડાયાબિટીક, હેલ્થ કોન્શિયસ, વેઇટ લોસ બધા માટે બેસ્ટ છે. લેટ્સ ટ્રાય ઇટ. હેલ્ધી છે એટલે કિડ્સને નહીં ભાવે, પણ ઇટ ઇઝ ગુડ. ક્રીમીનેસ બહુ મસ્ત છે, પણ અંદર થોડું જે આઈસ પાર્ટિકલ્સ છે, એટલે વોટરના પાર્ટિકલ્સ છે જે આઈસ થઈ ગયા છે, એ થોડું મે બી પેકેજિંગનું કંઈ હોય અથવા તો એરના લીધે થઈ ગયું હોય. બાકી ઓલ ઓવર ઇટ ઇઝ ગુડ. ટેસ્ટ વાઇઝ 4.7. 4.7, that's good. I will give it 4.5 હેલ્થ માટે. પણ ઓલવેઝ હેલ્ધી હોય તો પણ એને પ્રપોર્શનમાં જ લેવાનું હોય. 40 ગ્રામ પ્રોટીન છે એટલે આખા દિવસમાં એક ડબ્બો નથી ખાઈ લેવાનો. નાનું એવું પોર્શન તમે ઓફકોર્સ લઈ શકો. નાઉ નેક્સ્ટ અગેન થોડુંક મીઠું થઈ ગયું છે તો સ્નેક્સ ઉપર આવી જઈએ. એન્ડ વી વિલ ટ્રાય મિસ્ટર મખાનાના રોસ્ટેડ મખાના. આ બહુ ફેમસ છે, આઈ થિંક બધાએ ટ્રાય કરેલું હશે. પણ આ લાઈમ ચીલી ફ્લેવર મેં નહોતો ટ્રાય કર્યો, તો આઈ હેવ ઓર્ડર્ડ ધીસ. તો પ્રથા ટ્રાય કરશું. તો આની અંદર છે 130 કેલરીઝ છે, ટ્રાન્સ ફેટ 0 છે, કોલેસ્ટ્રોલ 0 છે અને 4 mg આયરન છે. અને પ્રોટીન ખાલી 2 ગ્રામ્સ છે. અને આ ખૂબ મોંઘું પણ છે. આ મખાના ઓર ઇન જનરલ મોંઘા હોય છે, પણ આ 50 રૂપિયાનું પેકેટ છે. અને એની અંદર મને એમ છે 25 મખાના પણ નહીં આવતા. this much quantity only is there. એટલે તમને એક વારમાં પૂરું થઈ જશે. મસ્ત, એડિક્ટિવ. એકચ્યુઅલી બાલાજીની લાઈમ ફ્લેવરની વેફર આવે છે ને એના જેવા ટેસ્ટ. હા, એક્ઝેક્ટલી. સો ગુડ. ટેસ્ટ માટે ટોટલ 5 on 5. 5 on 5. હેલ્થ માટે 4 on 5. કેમ કે અગેન એમાં પ્રોટીન ને બધું ઓછું છે અને કેલરીઝ વધારે છે. કેલરીઝ તો ઠીક છે, બટ મસાલા, સોડિયમ ને એવું થોડું વધારે છે. તો નેક્સ્ટ લડ્ડુ. પીનટ લડ્ડુ છે. આ હું જનરલી આ ટાઈપના જે પેકેજ હોય છે મારી બેગમાં હંમેશા રાખતી હોઉં છું. ક્યારે પણ ટ્રાવેલ કરતા હોય ને રસ્તામાં ક્યાંક ભૂખ લાગે, મંચિંગ કરવાનું મન થાય તો આ ડોળું ખાવાના બદલે આ છે. પછી પ્રોટીન બાર્સ છે, એ બધું અગેન બેગમાં રાખવું જોઈએ. મારી બંને ડોટર જ્યારે સ્પોર્ટ્સમાં જાય છે ત્યારે પણ હું લોકોને પ્રોટીન બાર્સ આપતી હોઉં છું. પણ ધીસ ઇઝ સમથિંગ ન્યૂ, તો ટ્રાય કરીએ. જે છે ઈટ બેટરના
પીનટ ચોકલેટ લડ્ડુ, જેમાં શુગર નથી, પણ શુગરની જરૂર નથી કેમ કે એમાં ડેટ્સ છે. ડેટ્સ ઇઝ અગેન શુગર. ખજૂર છે, ગોળ છે, બધું શુગર જ છે. બોડીને ખબર નથી કયું શુગર જાય છે, એટલે એને હંમેશા પ્રપોર્શન ઓછું લેવાનું, માપમાં શુગર લેવાનું. સો ડેટ્સ છે, પીનટ્સ છે, કેશ્યુ છે, ઓટ્સ છે, કકોઆ છે, ચિયા સીડ્સ છે, વેનીલા એક્સ્ટ્રેક્ટ છે એટલે થોડો વેનીલાનું સી સોલ્ટ. અને સી સોલ્ટ. સી સોલ્ટ મને છે લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે એટલે બહુ થોડું હશે. આની અંદર 4 લડ્ડુ આવે છે અને એની કોસ્ટ છે અરાઉન્ડ 60 રૂપીસ. ધેટ ઇઝ નોર્મલ રાગી લડ્ડુ છે જે આપણે ઘરે બનાવતા હોય. રાગી તો નથી આમાં, પણ ટેસ્ટ ડેટ્સ ના લીધે એવો ટેસ્ટ આવે છે. હું ઘરે રાગીના લાડુ બનાવું છું, એમાં પણ સ્વીટનેસ ડેટ્સની જ હોય છે એટલા માટે કહે છે. પણ એમાં જે આ સિંગની ચીક્કી અને ખજૂર પાક મિક્સ એવું છે. ટેસ્ટ વાઇઝ 4. હેલ્થ વાઇઝ અગેન 4, બીકોઝ આને તમે આખા દિવસના 1 કે 2 લાડુ નાના નાના લઈ શકો, વધારે નહીં લેવાના. નેક્સ્ટ વી વિલ ટ્રાય યોગર્ટ્સ. યોગર્ટ્સ મારી પાસે 2 બ્રાન્ડના છે, મિલ્કી મિસ્ટ અને એપિગામા. મિલ્કી મિસ્ટ એ મારી ફેવરિટ બ્રાન્ડ છે કેમ કે આવડા એવા ટબમાં 8 grams ઓફ પ્રોટીન, એટલે 1 થી 1.5 એગ જેટલું પ્રોટીન તમને મળી જાય છે. અને આવા તમે જો આખા દિવસના 2 ખાઈ જાઓ તો તમારી પ્રોટીનનું જે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્સની જરૂર છે એ પતી જાય. એ સિવાય આમાં મિલ્કી મિસ્ટમાં એક સ્કાયર કરીને યોગર્ટ આવે છે જેમાં 12 grams ઓફ પ્રોટીન હોય છે. સો આવી રીતનું ક્રીમી અંદરથી દહીં નીકળે છે અને તમે તમારા રેગ્યુલર જે દાળ ભાત શાક રોટલીની થાળી કરી એમાં સાઈડમાં આમાંથી એક ગ્લાસ છાશ બનાવી લો, અથવા તો આને જે એમ જ વાટકામાં લઈને ખાઈ લો તો તમારું રોજનું દહીં છે એને તમે થઈ શકે. સો પ્રથા એ રેગ્યુલર ખાય જ છે, there is nothing new for her. અને અમને બધાને આ ખૂબ ભાવે છે અને રેગ્યુલર સ્ટોકમાં અમે રાખીએ છીએ. નોર્મલ દહીં જેવું દહીં છે પણ થોડું ક્રીમી, કે જે ચીઝ કેક ની જે વચ્ચેનું હોય છે એ ટાઈપની કન્સિસ્ટન્સી હોય છે. અને આઈ વુડ રેટ ઇટ 5 out of 5. મારું ફેવરિટ છે. અને ટેસ્ટ માટે કદાચ પ્રથા 1-2 પોઈન્ટ કાપવા હોય તો કાપી શકે, પણ હેલ્થ માટે ધીસ ઇઝ બેસ્ટ. તમે તમારા રેગ્યુલર મીલમાં, કિડ્સના લંચ બોક્સમાં, ટિફિનમાં જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ જે ગ્રીક યોગર્ટ આવતા હોય પ્રાઇસ વાઇઝ આ થોડું નોમિનલ હોય છે, બાકી બધા થોડા 50-60 રૂપીસના હોય છે. બાકી આ જે 8 ગ્રામ પ્રોટીન વાળું મિલ્કી મિસ્ટનું આવે છે જરૂરથી ટ્રાય કરજો. નેક્સ્ટ છે એપિગામા. એપિગેમિયા, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રોનાઉન્સ. એનું મેંગો યોગર્ટ. હવે આની અંદર પણ પ્રોટીન આવે છે. એની અંદર પ્રોટીન આવે છે 10 grams, બટ એની સાથે કમ્પેરિઝનમાં શુગર પણ આવે છે. જો યુ આર ઓકે વિથ શુગર, તમે આખા દિવસમાં થોડી ઘણી શુગર ક્યારેક લ્યો છો તો શ્યોરલી ટ્રાય ધીસ. આની અંદર શુગર છે 5 grams, 11%. 5 grams ઓફ શુગર છે અને 11 grams ઓફ પ્રોટીન છે. 10 grams ઓફ પ્રોટીન છે અને બાકી અંદર જે મેંગો ને એ બધું છે એ છે. મિલ્ક સોલિડ છે, પરમિટેડ લેક્ટિક એસિડ છે, પ્રોસેસ્ડ આલ્ફેન્ઝો મેંગો પલ્પ છે, આલ્ફેન્ઝો મેંગોનો પ્યુરી છે અને એની અંદર સુગર સિરપ છે, એટલે એ જ શુગર છે અને એનાથી આને સ્વીટન કરેલું છે. બાકી ઓલ ગુડ. તમે થોડા ઘણા શુગરથી ઓકે હોય તો શ્યોરલી આ ટ્રાય કરવું જોઈએ. આઈ એમ ટ્રાઈંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. મેં બ્લુબેરી ટ્રાય કરેલું છે, મેંગો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. જો શ્રીખંડ જેવું લાગતું હોય તો હું મારા રેગ્યુલર શ્રીખંડને આનાથી રિપ્લેસ કરીશ, એટલે થોડું પ્રોટીન પણ મળી રહે. મેંગો લસ્સી જેવું લાગે છે. અમે મારી દીકરી એકબીજાની જૂઠી ચમચીથી ખાઈએ છીએ. એના કરતા હું આની અંદર મેંગોના કટકા નાખીને ખાઈ લઈશ. That would be better. તો શુગર નહીં આવે. સો 3. હેલ્થ વાઇઝ અગેન 3 કેમ કે એમાં એડેડ શુગર છે. એક આવડા ટબમાં 5 grams, એટલે બાકી ઓલ ગુડ. 70 રૂપીસનું છે તે થોડુંક 70 રૂપીસ કરતા આ લઈને એમાં એક નાની એવી મેંગો નાખીને તમે ખાઈ લો તો દેટ ઇઝ ઓલ્સો ગુડ. સો નેક્સ્ટ વી વિલ ટ્રાય નાચોઝ. એ કહે છે આ લોકો એને અનજમ્પ્ડ ચિપ કહે છે. ઓપન સિક્રેટ ઇઝ અ બ્રાન્ડ કે જે એના બધા જ ઇન્ગ્રેડિયન્ટ ઓપનલી કહે છે. કોઈ પણ પ્રકારના એમાં જંક ઇન્ગ્રેડિયન્ટ હોતા નથી અને હેલ્ધી ઇન વે હેલ્ધી હોય છે. પેકેટમાં આવતું ફૂડ હેલ્ધી હોતું જ નથી, પણ કમ્પેરિઝન આપણે જ્યારે કરીએ ત્યારે હેલ્ધી હોય છે. તો આ છે બેક્ડ not fried, 7 ingredients, rich in protein. Let me see how much rich in protein.
સો રીચ ઇન પ્રોટીન ના આખા પેકમાં 2 ગ્રામ્સ પ્રોટીન છે. there is no richness in protein. અને આખા દિવસના શરીરનું 3% તમને મળે છે. તો પ્રોટીન માટે આ નથી ખાવાનું. તમને આ ખાવાનું છે જો તમને ફ્રાઈડ વસ્તુ નથી ખાવી, જો તમને મેંદો નથી ખાવો, જો તમને પામ ઓઇલ નથી ખાવું, તો તમે આ લઈ શકો છો. પ્રોટીન માટે ધીસ ઇઝ નોટ ગુડ ઓપ્શન. એની માટે મેં તમને બીજા 2-3 ઓપ્શન બતાવ્યા, એ તમે લઈ શકો છો. તો આની અંદર છે કોર્ન, ઓટ્સ, રાઈસ, જુવાર, રાગી, બાજરા અને ઉડદ. ઓલ પ્રથા's favorite ingredients. So doesn't looks good. એક બાજરાની ચિપ્સ જેવું લાગી રહ્યું છે. ફ્લેવર કયો લીધો છે આપણે? તંદૂરી. It is sweet. જુવાર ના લીધે Jowar is not sweet. corn and oats, that's why. Corn ના લીધું બેબી. corn and oats. I don't like. મસાલાનો ટેસ્ટ લાઈક જે સ્નેકી મંચિંગ ટેસ્ટ આવો જાય ને એની કરતા corn નો ટેસ્ટ અને oats નો ટેસ્ટ વધારે આવે છે મને. નથી ટેસ્ટમાં મજા આવતી, નથી ટેક્સચરમાં મજા આવતી, અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં તો કશું કાઢવાનું જ નથી. So I am giving 2.5. You? 2-1 for taste. So we are at our last. અને આ મારો કેટલામો ડબ્બો છે I don't know. પણ ઘરે જે ખજૂર પાક બનાવો છો એ જ છે, એમાં કંઈ જ નવું નથી. પણ લેટ્સ ટ્રાય. ખાલી ઓરેન્જ નો ફ્લેવર છે એમાં. હા, એટલે ફ્લેવર ઘણા બધા આવે છે, પણ મને ઓલવેઝ સ્વીટ સાથે ટેંગી જે ઓરેન્જ નું ફ્લેવર આવે છે ધેટ ઓલવેઝ અટ્રેક્ટ મી. ચોકલેટ પણ મને ઓરેન્જ ફ્લેવર ની ભાવે, બિસ્કિટ્સ પણ મને ઓરેન્જ ફ્લેવર ના ભાવે, એટલે મને ઓરેન્જ ભાવતું હોય છે. તો મને ટ્રાય કરીએ. સો આવી રીતનો 30 પીસનો ડબ્બો આવે છે, અને તમે જે ઘરે ખજૂર પાક બનાવો છો એવો જ છે, અને ખજૂર પાક ઓલવેઝ હેલ્ધી હોય છે. તો પ્રથમ લેટ્સ ટ્રાય ઓરેન્જ ફ્લેવર. બાઈટ કરે ને ત્યારે ઓરેન્જ નો ફ્લેવર આવે ને ત્યારે છેલ્લે ચોકલેટ નો ફ્લેવર આવતો જાય છે. ચોકલેટ બટ It has chocolate, na? નો. હા, ઇટ હેઝ ડેટ્સ છે, આલમંડ છે, કેશ્યુ, કોકો પાવડર છે, એટલે એને ચોકલેટ નો થોડું ઘણું ઘી છે, હની છે. વાય હની? બટ હનીની કાંઈ જરૂર નથી, ખજૂરથી સરસ થઈ જાય છે. ઓરેન્જ પીલ છે અને ઓરેન્જ ઓઇલ છે. સો ઇટ્સ અગેન હિટ. નાઇસ. તમે તમારા રેગ્યુલર સ્વીટ અથવા તો ચોકલેટની ક્રેવિંગ્સમાં આને રિપ્લેસ 100% કરી શકો. નટ્સ છે અંદર, શુગર નથી, ખજૂર છે, અને ફ્લેવર પણ સરસ છે. રાઈટ? તો આની સાથે બધું જ પૂરું થઈ ગયું છે. અને હવે તથા હોલ લોટમાંથી વોટ ઇઝ યોર ફેવરેટ? મખાના. સો હિયર ઇઝ ધ વિનર, મખાના. અને લાસ્ટ રેન્ક કોને આપીશ? ફરી નાચો ચિપ્સ ના. આ લાસ્ટ. ફર્સ્ટ ઉપર આવે છે મખાના, લાસ્ટ ઉપર આવે છે નાચોસ. તો તમને કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી અમને જણાવજો. વિડીયો જરા પણ સ્પોન્સર નથી, કોઈ પણ બ્રાન્ડથી નથી, બ્લિંકિટથી, સેનાથી પણ. અને પ્રથા સાથે તમને વિડીયો જોવાની મજા આવી કે નહીં કહેજો. બીજા તમે કોઈ અમારા બે સાથે વિડીયો જોવા માંગતા હોય તો ફૂડ રિલેટેડ વિડીયો જોવા માંગતા હોય તો જરૂરથી નીચે કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઇટ્સ ટોટલી ફ્રી. થેન્ક યુ સો મચ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો, એની લિંક પણ તમને નીચે મળી જશે.